અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામે ખતેશ્વર મહાદેવના નવનિર્માણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ તાલુકાના બકરાણા ગામે પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો મહંતોની પધરામણી કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી તેમજ તેમના ગામમાં આજે રાજપૂત સમાજ તેમજ સાથે સમસ્ત સમાજ મળી મૂર્તિઓનું શોભાયાત્રામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સમાજ મળી મૂર્તિઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આહવાન પીઠા ઈશ્વર આચાર્ય મહામંડલેશ્વર અરુણગીરી મહારાજ તેમજ તેમનું આગમન સાથે મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજીના પણ આ ગામમાં પગલા પડ્યા હતા। સંતો અન્ય ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સતેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરી પૂર્વજોની સ્મૃતિ સાથે આ લક્ષ્મીનો સદુપયોગ કર્યો હતો। આ ગામમાં સતેશ્વર મહાદેવ તેમજ સંતોના આશીર્વાદ ખૂબ જ વરસતા રહ્યા અને આધ્યાત્મિક અને ભૌતિક થાય અને રાજપૂત સમાજને આશીર્વાદ આપ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક સાણંદ। જે સાણંદ તાલુકાનું આ મકરાણા ગામ, ત્યાં પૂર્વ ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહજી વાઘેલાજી એમના ગામમાં આજે રાજપૂત સમાજ અને સાથે સમસ્ત ગામ મળી અને ભવ્ય રીતે મૂર્તિઓની શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અરુણગીરીજી મહારાજ એન્વાયરન બાબાનું પણ આગમન થયું, સાથે લંબેરાના આશ્રમના મહંત મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતી માતાજીના પણ આ ગામમાં પગલા પડ્યા। અન્ય સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ જૂનું મંદિર તો હતું જ સતેશ્વર મહાદેવનું, પણ જીર્ણોદ્ધાર કરી અને પૂર્વજોની સ્મૃતિ સાથે આ લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે। આ ગામમાં સતેશ્વર મહાદેવના અને સંતોના આશીર્વાદ ખૂબ વરસતા રહે, આધ્યાત્મિક અને ભૌતિક બંને મનોજ સિદ્ધ થાય અને રાજપૂત સમાજ અને અન્ય સમાજ ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે ભારત માતા કી જય।